નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, તેમાં પાઠ 6 ભીખુ. આ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આગળ આ પાઠ સમજવાનો છે. આ પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ધૂમકેતુ. એમણે આ પાઠનું સુંદર રીતે અહીં વર્ણન કર્યું છે. ભાગ 1માં આપણે એક ગરીબ સ્ત્રીનું વર્ણન જોયું હતું કે જે અત્યંત કંગાળ સ્ત્રી હતી. તેની પાસે 3 બાળકો ઉઘાડા શરીરે સૂતા હતા અને તેના ખોળામાં એક નાનું બાળક રમતું દેખાય છે. આ બધું વર્ણન આપણે ત્યાં ભાગ 1માં જોયું હતું કે તેની સ્થિતિ પર લેખકને દયા આવી જાય છે અને તેને પૈસા આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના ખિસ્સામાંથી માત્ર 3 પૈસા જ નીકળે છે, કારણ કે તેણે બીજા પૈસા પિક્ચર જોવામાં અને હોટલમાં જમવામાં વાપરી નાખ્યા હતા. આ બધું આપણે ભાગ 1માં જોયું હતું. ભાગ 2માં આપણે જોયું હતું કે નાનું બાળક તેની માતા પાસે ભૂખ લાગે છે ત્યારે તેને કહે છે કે કંઈ ખાવાનું હોય તો આપ. ત્યારે તેની માતા તેને કહે છે કે ભાઈ લાવે ત્યારે. આ બધી વાત લેખક સાંભળે છે અને ત્યારથી લેખક થોડે આગળ જતાં ફૂલોની છાબડીઓ, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, આમ અનેક પદાર્થો પર લેખકની દૃષ્ટિ જાય છે અને તેની સાથે જ તે સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો જુએ છે અને ત્યાં કંઈક તહેવાર હોવાથી ત્યાં લોકોની ભીડ જામેલી જુએ છે અને અહીં ઘણા લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે. નાનો એવો છોકરો અત્યંત તૃષ્ણાથી અને અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈઓના થાળ તરફ જોઈ જ રહે છે અને એમાં પણ જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ તે સતત જોયા જ કરે છે. આ બધું લેખક જ્યારે જુએ છે ત્યારે લેખક તે બાળકની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભા રહે છે અને તે બાળકને જોયા કરે છે. એક યુવાન આ બધું જુએ છે ત્યારે તે યુવાન બાળકને જોઈને લેખક સામે હસે છે. આ યુવાન પાસે જલેબીનું એક પડીકું બંધાવે છે. એ યુવાન આ ખરીદેલી જલેબી તે બાળક પાસેથી પસાર થતાં ખાતો જાય છે. આ જોઈ બાળકને અડધી આશા થાય છે કે કદાચ એ યુવાન તેને જલેબી આપે. તેના મોંમાં પાણી પણ આવી જાય છે, પણ બાળકને જલેબી ના મળતા તે તેનો ભૂઠો પડેલો હાથ પહેરણમાં પોતાના પહેરવેશમાં છુપાવી દે છે. અહીં સુધી આપણે પાઠ ભાગ 2માં સમજ્યા હતા. ત્યાર પછી ભાગ 3માં આપણે હવે આગળ જોઈએ તો પેજ નંબર 35. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? એમ કહી તેને ધિક્કાર્યો. પારસી બાનુ એટલે કે સન્નારી અથવા તો મેડમ. તો કે જે આ પારસી સન્નારી આવેલી હતી તેના પટ્ટાવાળાએ આ બાળકને ધમકાવે છે અને
પેલા ઊભેલા કોઈકે જ્યાં ભીડ જામેલી હતી ત્યાં જે કોઈ લોકો ઊભા હતા તેમાંથી કેટલાક લોકો એવું પણ કહે છે કે જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? અને એમ કહી તેને ધિક્કારે છે. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એટલે કે આ બાળકને પણ બધા વેગને દાબતો હોય, એટલે કે તે મનમાં ને મનમાં શાંત રહીને દ્રઢ પગલે પાછો હટ્યો. દ્રઢ એટલે કે મક્કમ પગલે પાછો ફરે છે, પાછળ ખસે છે. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને આ બાળકે એકદમ દુકાન ઉપરથી નજર ફેરવી દીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો. આર્ત સ્વરે એટલે કે દુઃખભર્યો અવાજ. તો કે તેવા અવાજે, દુઃખભર્યા અવાજે અને ફિક્કા હાસ્ય સાથે તે બાળક બોલે છે. હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી. શું કહે છે આ નાનું બાળક? શું કહે છે આ નાનું બાળક? કે હા ભાઈ, સાચી વાત, કે હું તો સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? અને તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. તેની પાસે જલેબી થોડી ખરીદી શકાય તેટલા પૈસા તો હતા જ, પરંતુ છતાં પણ તે એ મુઠ્ઠી જોરથી વાળે છે અને તેથી જ તેના અંદર મુઠ્ઠીમાં રહેલા ખખડેલા પૈસાનો અવાજ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો અને પછી એક પણ વખત દુકાન તરફ જોયા વિના તે ત્યાંથી જતો રહે છે. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. આ નાનું બાળક છે તે એક દુકાને ઊભો રહે છે અને ત્યાંથી 6 પૈસાના દાળિયા જોખાવે છે. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નળમાં, સાંકડી નળ એટલે કે સાંકડો રસ્તો, તો કે એ સાંકડા રસ્તામાં બેઠેલી પેલી બાઈ કે જે સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. તેને અચાનક જ પેલી સ્ત્રીના શબ્દો યાદ આવે છે. તેણે કહ્યું હતું ને કે તેના દીકરાને કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. આ શબ્દો લેખકને યાદ આવે છે અને તે મનોમન વિચારે છે કે આ તે કુટુંબનો છોકરો સ્તંભ હશે. સ્તંભ એટલે કે થાંભલો, પરંતુ અહીં એનો શું અર્થ થશે? આધાર. આધાર એટલે કે તે બાળકોનું અને તેના પરિવારનું ભરણ પોષણ કરનાર. કદાચ શું એમ જ હશે, સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું એટલે કે ફાટેલા કપડાનો નાનો એવો ટુકડો, તો કે તે પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. તેના જે ફાટેલા કપડામાંથી એક નાનો ટુકડો લઈ અને તેમાં તે જ્યારે દાળિયા બાંધી રહ્યો હતો ત્યારે તેમાંથી તે એક મુઠ્ઠી દાળિયા હાથમાં લે છે. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ. અધ્ધર એટલે કે ઉપર, તો કે વીજળીના પ્રકાશની અંદર એ મુઠ્ઠી એટલે કે મોં સુધી ઉપર જતા તો જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. એટલે કે તે બાળકને તે દાળિયા ખાવા માટે એ મોં પહોળું પણ કરે છે.
મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. અને ત્યાં લેખક શું જુએ છે કે તે બાળક છે તે પોતાનું મોં બંધ કરી દે છે, કે જે દાળિયા ખાવા માટે મોં ખોલે છે એ મોં બંધ કરી દે છે અને હાથમાં મુઠ્ઠીમાં રહેલા તે દાળિયા તે પાછા નીચે મૂકી દે છે. તેનું વદન કરમાઈ ગયું હતું. વદન એટલે મોં અને કરમાઈ ગયું એટલે કે નિરાશ થવું, એટલે કે તેનું મોં નિરાશ થઈ ગયું હતું. ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. એટલે કે તેણે તે દાળિયાની મુઠ્ઠી ફરીથી તે ચિથરામાં મૂકી દીધી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો. ભૂખનું દુઃખ ગળી જવું એટલે એનો અર્થ શું થાય તો કે ભૂખની પીડાને ભૂલી જવી. અને તો કે ચિથરું વીંટાળી તે 3 દરવાજા તરફ જાય છે. એ બધું જ ભૂખની પીડા ભૂલી જાય છે અને એ 3 દરવાજા તરફ ચાલ્યો જાય છે. અને પેલી સ્ત્રી પાસે જ ગયો. લેખક પણ તેની પાછળ પાછળ જાય છે. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું. હવે આ બાળક છે તે પેલી સ્ત્રી પાસે જ જાય છે અને પેલા જે 3 બાળકો હતા તે તેને વળગી પડે છે. અને તેની માતા એટલે કે તે સ્ત્રી એ ફાટેલ તૂટેલ ગોદડી ઉપર આ બાળકને બેસાડે છે અને પૂછે છે, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. આ વાક્ય કોણ બોલે છે? લેખક કહે છે કે જ્યારે તેની માતા આ બાળકને પ્રશ્ન પૂછે છે કે બેટા તે કંઈ ખાધું, ત્યારે લેખક આ સાંભળીને મનોમન લેખક વિચારે છે, કારણ કે લેખકે તો બધું જોયું જ હતું કે બાળકે કશું ખાધું ના હતું. અને એટલે જ લેખક કહે છે કે જાણે મારા અંગમાંથી જાણે ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. તે બાળક કહે છે કે હા માં, મેં ખાઈ લીધું. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. આ કોણ બોલે છે? પેલો બાળક. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? આ કોણ પૂછે છે? તે બાળકની માતા તેને પૂછે છે કે અત્યાર સુધી ક્યાં રોકાણો તો? કે માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. ત્યારે એની બાળક એની માં કહે છે કે હા માં, અમારો ભાગ કરતાં છોકરા કૂદી પડ્યા. 3 બાળકો છે તેના ભાઈ ભાંડુઓ છે તે તરત જ અમારો ભાગ કહીને તેની પાસે જતા રહે છે. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. હવે છોકરો છે તે શરમાઈ જાય છે અને મા તેની સામે ઠપકાથી પરંતુ સંતોષ પણ થાય છે. ઠપકો શા માટે? તો કે તે તેના ભાઈઓ માટે લાવ્યો નહીં તે માટે. અને સંતોષથી એટલે કે તેના દીકરાએ કશુંક ખાધું તે ભાવથી પણ તે જુએ છે. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. ભાંડરડા એટલે કે નાના ભાઈ બહેનો, તો કે તેના માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? કે આવું હોય તો તારા નાના ભાઈ બહેન માટે પણ થોડુંક રખાય. અને તું તો સૌથી મોટો દીકરો છે. તારા પાળ્યા એટલે કે તારા પાળેથી જ, તારા ભરણ પોષણથી જ
આ બાળકો મોટા થાય તેમ છે. પછી તેની માતા પૂછે છે કે દાળિયા ક્યાંથી કાઢ્યા? તો કે તું દાળિયા ક્યાંથી લાવ્યો? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? આ બાળક જવાબ આપે છે. ત્યારે તેની માતા પૂછે છે, હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? તો બાળક કહે છે કે 6. એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. ટેકો આપવો એટલે કે સમર્થન આપવું. લેખક મનોમન વિચારે છે કે જો આમના જીવનને આ ગરીબ ઘરના જે લોકો છે તેમને થોડોક ટેકો આપ્યો હોય તો. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. ઉદ્યોગ એટલે કે ધંધો, રોજગાર. તો કે તેમને કંઈક રોજગાર, કંઈક કાર્ય કરવાનો ઉપદેશ, સલાહ આપીએ છીએ. પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યું. એને મદદ અને ત્યાંથી લેખક વાક્ય પૂરું કરી શકતા નથી અને તેથી જ લેખક વાક્ય અધૂરું છોડી દે છે. એટલે કે લેખક મનોમન વિચારે છે કે આ છોકરો કે જે પોતે ભાંડુ માટે જલેબી જતી કરે છે, દાળિયા પણ ખાતો નથી અને સાથે ખોટું પણ બોલે છે, તો એમને તો મદદ કરવાની જરૂર ખરી જ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ફરી પાછા લેખક જ્યારે ખિસ્સામાં હાથ નાખે છે તો તે પાછો એમનો એમ બહાર આવે છે. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. હવે આ કોટ છે તે તેણે ધોબીને ધોવા આપેલો હોય છે. એટલે કે તેમાંથી તો કે સાબરમતીની માત્ર થોડી રેતી જ બહાર નીકળી, પૈસા નીકળ્યા નહીં. લેખક વિચારે છે કે મેં હોટેલને, સિનેમાને આજે બીજી વખત સંભાળ્યો એટલે કે સંભાળવું એટલે કે યાદ કરવું. એટલે લેખક મનોમન વિચારે છે, આ બીજી વખત તે હોટેલ અને સિનેમાને યાદ કરે છે કે જો તેમાં મેં રૂપિયા ન વાપર્યા હોત તો હું આ લોકોને મદદ કરી શકત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. લેખક જ્યારે તેને આ રીતે પૂછે છે ત્યારે તે બાળક મનોમન વિચારે છે કે આ લેખકને, આ વ્યક્તિને મારી બધી જ વાત ખબર પડી ગઈ અને તેથી જ તો કે પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું. એટલે વાત કળાઈ જવી એટલે કે સમજાઈ જવું. તો કે પોતાની વાત જાણે લેખક જાણી ગયા છે તે જાણીને તેણે લુચ્ચાઈ કરીને જરાક મોં મલકાવ્યું એટલે કે થોડો હસ્યો અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાબ. એટલે કે મારું નામ ભીખુ છે સાહેબ. મજા આવીને બાળકો આ પાઠ સમજવામાં? અહીં આ પાઠમાં તો કે ભીખુના અંતરની આ અમીરાત અને એના દિલની લાગણી તેના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થાય છે તે સુંદર રીતે લેખકે અહીં બતાવી છે. તો બાળકો ફરીથી આ પાઠ વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો.